યુક્રેનનો રશિયા પર ભયાનક હુમલો. ડ્રોન હુમલો કરી રશિયાના એરબેઝને રાખ બનાવી દીધું. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થી હેઠળ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કી વચ્ચે યુદ્ધ વિરામની વાતચીત ચાલી રહી છે, ત્યારે બીજી તરફ યુક્રેને રશિયા પર ભયાનક હુમલો કરી ખળભળાટ મચાવી દીધો છે. યુક્રેને ડ્રોનથી હુમલો કરતા રશિયન એરબેઝ આગની ઝપેટમાં આવી રાખ થઈ ગયું છે. મળતા અહેવાલો મુજબ યુક્રેને 20 માર્ચ રશિયાના એંગેલ્સ સ્ટ્રેટેજિક બોમ્બર બેઝ પર હુમલો કરતા વિસ્ફોટ થયો છે. ધડાકાના કારણે ધુમાડાના ગોટેગોટા અને ભયાનક આગ જોવા મળી છે. યુક્રેને યુદ્ધના મોરચાથી લગભગ 700 કિલોમીટર દૂર આ હુમલો કર્યો છે. રશિયન સરકારી અધિકારીઓને ટાંકીને મીડિયા રિપોર્ટ્સમાં યુક્રેને કરેલા હુમલાના વિડીયોની પુષ્ટિ કરવામાં આવી છે. વિડીયોમાં એરબેઝ પર ભયાનક વિસ્ફોટની સ્થિતિ જોવા મળી રહી છે. હુમલા બાદ વિસ્ફોટ અને આગના કારણે આસપાસના અનેક તંબુઓ આગમાં રાખ થઈ ગયા છે. રશિયન સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે અમારા ડિફેન્સ સિસ્ટમે યુક્રેનના 132 ડ્રોન તોડી પાડ્યા છે. યુક્રેનના હુમલા બાદ એંગેલ્સ જિલ્લાના પ્રમુખ મસ્કિમ લિયોનોવે ઇમરજન્સી જાહેર કરી દીધી છે. જોકે તેમણે હુમલા અંગે કોઈ પણ માહિતી આપી નથી. બીજી તરફ મીડિયા રિપોર્ટમાં પણ સ્વતંત્ર રીતે આ હુમલાની પુષ્ટિ કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે યુક્રેને અગાઉ પણ એંગેલ્સ એરબેઝને નિશાન બનાવ્યું હતું. ત્યાં ડિસેમ્બર 2022માં ડ્રોનથી હુમલા કરાયા હતા. ત્યારબાદ જાન્યુઆરીમાં પણ એક ઓઇલ ડેપો પર હુમલો થતાં ભયાનક આગ લાગી ગઈ હતી અને આ આગને ઓલવવામાં 5 દિવસ લાગ્યા હતા. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.